ગુજરાતના વાતાવરણમાં એકાએક ધરખમ ફેરફાર થયો છે। ભર ઉનાળે આકાશમાંથી આકરા તાપની સાથે હવે કમોસમી વરસાદ પણ શરૂ થયો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી આગામી 3 દિવસ સાચવવું પડશે। 13 થી 15 એપ્રિલ સુધી આ આકાશી આફતની ઘાત ગુજરાતના માથે છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદ। ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે। ઉનાળામાં આકાશમાંથી આકરા તાપ સાથે કમોસમી વરસાદનો માર શરૂ થયો છે। ગઈકાલે તો આગાહી પહેલા જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી ગયો અને આજે આગાહી હતી એટલે પડવાની શક્યતા પૂરેપૂરી હતી અને આ શક્યતા સાચી પણ ઠરી। રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો। કેટલાક વિસ્તારોમાં શરૂ થયો કમોસમી વરસાદ। દાહોદ અને જામનગરમાં વણનોતર્યા મેઘરાજા વરસ્યા। આજે બપોર બાદથી જ દાહોદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો, જેના કારણે લીંબડી, જાલોદના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનો માર જોવા મળ્યો। વરોડ, મીરાખેડી, કારઠ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી। જામનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ભોજાબેડી ગામે તેમજ આસપાસના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો। રાજ્યમાં એકાએક કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોને પાકમાં નુકસાનીની ભીતિ સતાવી રહી છે। રાજ્યમાં વણનોતર્યા આવી પહોંચેલા મેઘરાજા ખેડૂતોના વેરી બન્યા છે। ખેતીમાં તો આ વરસાદ નુકસાન કરે જ છે, સાથે જ તૈયાર જણસનો પણ કચ્ચર ઘાણ નીકળી જાય છે। ગઈકાલે આવી જ રીતે એકાએક ખાબકેલા વરસાદથી દાહોદ એપીએમસીમાં પડેલો અનાજનો જથ્થો પલળી ગયો। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર લાવશે વરસાદ। 13 થી 15 એપ્રિલ સુધી આકાશી આફત। રાજ્યના કેટલાક વિસ્તારોને ધમરોળશે માવઠું। ભર ઉનાળે આકાશમાં વરસાદી વાદળો ઘેરાઈ જાય છે અને ખેડૂતોના ધબકારા વધતા જાય છે। હવામાન વિભાગની આગાહી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી આવનાર 2 દિવસ કમોસમી વરસાદનો માર રહેશે। ખાસ કરીને 13 એપ્રિલે દક્ષિણ ગુજરાત પર આકાશી આફતનો खतरो વધુ છે। और कच्छ के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है, जिसके कारण आज और कल गुजरात के कुछ जिलों में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो ज़िले हैं जहाँ पे लाइट रेन होने के पूर्वानुमान दिए गए हैं वो है वलसाड़, नवसारी, दाहोद, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, आनंद, दादरा नगर हवेली और सौराष्ट्र रीजन के अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव हैं। और डे 2 के लिए जो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो ज़िले हैं वलसाड़, नवसारी, सूरत, भरूच, गिर सोमनाथ, दादरा नगर हवेली और भावनगर।